ચોમાસાની શરૂઆત તો થઈ ગુજરાતમાં, પરંતુ આ શરૂઆત નબળી રહી। ચોમાસાની એન્ટ્રી જ નબળી રહી છે, ત્યારે હવે વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેવા ખેડૂતોમાં અનેક સવાલો છે। ગુજરાતમાં હવે આ તારીખ પછી વાવણી લાયક વરસાદ થશે, ચોમાસું ક્યારે આગળ વધશે, આ તમામ સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં તમને આપવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગયા બાદ મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદની રાહ જોવાઈ રહી છે। વાવણી માટે ખેતરો તૈયાર કરીને બેઠેલા ખેડૂતો ચોમાસું આગળ વધવાની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને પવન ફૂંકાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી। 15 જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારિક તારીખ છે, એટલે આ વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત સમય કરતાં વહેલી થયેલી ગણવામાં આવશે। કેરળથી ગુજરાત સુધી ખૂબ ઝડપથી આગળ વધેલું ચોમાસું હવે નબળું પડ્યું છે અને અરબી સમુદ્રની શાખા હાલ આગળ વધી રહી નથી। ત્યારે અગત્યનો સવાલ એ છે કે વાવણી ક્યારે થશે। આજે ખાસ વિડીયોમાં તમને જણાવવાનું છે કે આગામી 20 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, કયા જિલ્લામાં વરસાદ થશે। એવું નથી કે વરસાદ બિલકુલ નહીં થાય, આગામી 20 તારીખ સુધી વરસાદ તો થશે, પરંતુ એ હળવો વરસાદ હશે, વાવણી લાયક વરસાદ નહીં હોય। ત્યારે વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને આગામી દિવસોમાં કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવીશું। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। ગુજરાતમાં 8 થી 11 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે, ક્યાંક છૂટો છવાયો, ક્યાંક મધ્યમ, તો ગણ્યા ગાંઠ્યા સ્થળોએ મધ્યમ કરતાં વધારે વરસાદ થયો છે। અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી જિલ્લાના કેટલાય વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થયો નથી। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 13 અને 14 જૂનના રોજ ગુજરાતમાં હજી વરસાદનું જોર રહેવાની શક્યતા છે, પરંતુ તે બાદ વરસાદનું જોર રાજ્યમાં ઘટી જશે અને ખૂબ ઓછા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહે તેવી સંભાવના છે। મુંબઈ અને કોંકણના વિસ્તારોમાં ચોમાસું પહોંચ્યું ત્યારે અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો હતો, એટલે કે એ જિલ્લાઓમાં વાવણી માટે પૂરતો વરસાદ ગણાય છે, પરંતુ બાકીના જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ તો દૂર રહ્યો, પરંતુ છાંટા પણ નથી પડ્યા। જોકે ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારે અને તે પહેલાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ન હતી, એટલે કે રાજ્યમાં વાવણી લાયક વરસાદની શક્યતા ઓછી હતી। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 3 દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે। જોકે ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવો ઉલ્લેખ હવામાન વિભાગે પણ તેના બુલેટિનમાં કર્યો નથી। હજી પણ આવનારા 5 થી 7 દિવસ સુધી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા દેખાતી નથી। હાલની સ્થિતિ પ્રમાણે હવામાનના જે મોડેલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે 20 તારીખ પછી કદાચ ચોમાસું ફરી મજબૂત બને અને રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે।
હાલ ચોમાસું નબળું તો પડી ગયું છે, છતાં પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચોમાસું નબળું પડી ગયું છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. 13 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ તથા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. જે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના ખૂબ ઓછી છે. 16 જૂનથી વરસાદ ખૂબ ઘટી જશે અને નવસારી, વલસાડ તથા અમરેલી અને ગીર સોમનાથના કોઈ વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. જ્યાં પણ વરસાદ પડશે ત્યાં હળવો અને છૂટો છવાયો વરસાદ પડશે, એટલે કે વાવણી કરી શકાય એટલો પૂરતો વરસાદ થવાની સંભાવના હાલ ઓછી છે. ચોમાસું હવે ક્યાં આગળ વધશે? ભારતમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ 2 શાખાઓમાં આગળ વધે છે. હાલ બંને શાખાઓ નબળી પડી રહી છે, એટલે ચોમાસું પ્રગતિ કરી રહ્યું નથી. આવનારા દિવસોમાં એવી સંભાવના છે કે બંગાળની ખાડી તરફની શાખા આગળ વધશે, એટલે કે ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના વિસ્તારો તથા બિહાર તરફના વિસ્તારોમાં ચોમાસું આગળ વધતું જોવા મળી શકે છે. 15 જૂન બાદ બંગાળ તરફની શાખા ફરી મજબૂત બનશે અને તે આગળ વધવાનું શરૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફની શાખા આગળ વધી રહી નથી અને તે નબળી પડી છે. હવામાનના મોડલો જે દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ શાખાને મજબૂત બનતા હજી થોડા દિવસો સુધીનો સમય લાગે તેવી સંભાવના છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને મધ્યપ્રદેશ તથા બીજા વિસ્તારોમાં ચોમાસું ઝડપથી આગળ પ્રગતિ કરે તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના અંત સુધીમાં તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેતું હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના છે. જોકે આ સ્થિતિમાં પણ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે. ચોમાસું હવે ક્યાં આગળ વધશે? આ પણ એક મોટો સવાલ છે. ભારતમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ 2 શાખાઓમાં આગળ વધે છે. હાલ બંને શાખાઓ નબળી પડી છે, એટલે ચોમાસું પ્રગતિ કરી રહ્યું નથી. આવનારા દિવસોમાં એવી સંભાવના છે કે બંગાળની ખાડી તરફની શાખા આગળ વધશે, એટલે કે ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના વિસ્તારો તથા બિહાર તરફના વિસ્તારોમાં ચોમાસું આગળ વધતું જોવા મળી શકે છે. 15 જૂન બાદ બંગાળ તરફની શાખા ફરી મજબૂત બનશે અને તે આગળ વધવાનું શરૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફની શાખા આગળ વધી રહી નથી અને તે નબળી પડી છે. હવામાનના મોડલો જે દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ શાખાને મજબૂત બનતા હજી થોડા દિવસો સુધીનો સમય લાગે તેવી સંભાવના છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને મધ્યપ્રદેશ તથા બીજા વિસ્તારોમાં ચોમાસું ઝડપથી પ્રગતિ કરે તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના અંત સુધીમાં તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેતું હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના છે. જોકે આ સ્થિતિમાં પણ ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. હાલની સ્થિતિની વાત કરીએ તો વરસાદી માહોલ હજુ 2 દિવસ સુધી યથાવત છે. આજે રાજ્યમાં 16થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. લોકોને કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત. ગુજરાતમાં દર વર્ષે 15 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે 4 દિવસ અગાઉ એટલે કે 11 જૂનથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ અનેક જગ્યાએ સારો એવો વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં તો ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કરી લીધા છે. આજે રાજ્યના 16થી વધુ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણથી લઈ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે, તેમજ અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. વલસાડમાં છેલ્લા 7 દિવસથી વરસાદી માહોલ છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 7 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વલસાડ તાલુકામાં વરસાદ વરસ્યો હતો,
જેને લઈને શાકભાજી માર્કેટમાં વેપાર કરતા વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આજે સવારે 6 થી 10 દરમિયાન વલસાડ તાલુકામાં 16 mm વરસાદ નોંધાયો હતો। વલસાડની શાકભાજી માર્કેટ અને એપીએમસીમાં કેરીના વેપારીઓ કેરી બચાવવા માટે પ્લાસ્ટિક અને તાડપત્રી વડે કેરી અને શાકભાજીને બચાવવાની નોબત આવી હતી। અચાનક વરસાદ પડતા શાકભાજીના વેપારીઓ અને કેરી માર્કેટના વેપારીઓને ભારે હાલાકી પડી હતી। હાલની સ્થિતિ પ્રમાણે સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે। આ વર્ષે ચોમાસાની સિઝનના 90 થી 95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે, જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્ય અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે। આ સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા 5 ઝોનમાં વર્ષ 1992-2021 સુધીમાં એવરેજ કચ્છમાં 456 મીમી, પૂર્વ ગુજરાતમાં 806 મીમી, ઉત્તર ગુજરાતમાં 720 મીમી, સૌરાષ્ટ્રમાં 717 મીમી અને દક્ષિણ ગુજરાતમાં 1476 મીમી વરસાદ પડતો હોય છે। ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે। વાત કરીએ વરસાદની આગાહીની તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તે પણ જાણીએ। આવતીકાલે 14 જૂનના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે। આ ઉપરાંત 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ રહેશે। વાત કરીએ જો 16 જૂનની તો 16 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે। જ્યારે 17 જૂનના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે। તેમજ 18 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદ રહેશે। ગઈકાલે બુધવારે સવારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં વરસાદ વરસ્યો હતો। દમણ પંથકમાં વરસાદ પડતા કાળઝાળ ગરમીમાં સ્થાનિક લોકોને રાહત અનુભવી હતી। નાના બાળકો અને યુવાનોએ પહેલા વરસાદમાં પલળવાની મજા માણી હતી। દમણ વિસ્તારમાં વરસાદ પડતા વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી। વાહન ચલાવતા વાહન ચાલકોએ પણ વરસાદની મજા માણી હતી। દમણ પંથકમાં દૂર દૂરથી આવેલા સહેલાણીઓ પણ વરસાદની મજા માણી હતી। તો બીજી બાજુ હજુ 7 દિવસ સુધી વરસાદ રમઝટ બોલાવશે। દક્ષિણથી લઈ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે। રાજ્યમાં 15થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। ગુજરાતમાં 11 જૂનથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। ગઈકાલે હવામાન વિભાગે આ વર્ષે સિઝનના 90 થી 95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડવાની સંભાવના દર્શાવી હતી। ત્યારે આજે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ સરેરાશ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। છોટાઉદેપુરની હેરણ નદીમાં નવા નીર આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સમયાંતરે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ઉપરાંત ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને મધ્યપ્રદેશમાંથી વહીને આવતી જિલ્લાની નદીઓમાં નવા નીર આવી રહ્યા છે, જેથી ગઈકાલે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ગતરોજ વહેલી સવારે હેરણ નદીમાં નવા નીર આવતા ચલામલી પંથકમાં લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા અને હેરણ નદીમાં પાણી આવ્યાનું જોવા માટે લોકો નદી કિનારે પહોંચી ગયા હતા। ખેડૂતો અને આમ જનતા માટે ખૂબ જ કામની વાત। ગુજરાતમાં ચોમાસું કેમ હાંફ્યું, આગળ તો વધુ મુશ્કેલી છે। કેરળમાં 1-2 દિવસ પહેલાં જ ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઈ ગયું હતું, જ્યારે ગુજરાતમાં 4 દિવસ પહેલાં એટલે કે 11 જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી, પરંતુ ગુજરાત પહોંચેલું ચોમાસું નબળું પડ્યું છે। આવી રીતે ચોમાસું સામાન્ય રીતે 26 જૂનની આસપાસ ઉત્તર ભારતમાં પહોંચવું જોઈએ। ચાલો જાણીએ કે ચોમાસું કેમ મોડું આવે છે અને તેની શું અસર થાય છે।
કેરળમાં 1-2 દિવસ પહેલાં જ ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઈ ગયું હતું, જ્યારે ગુજરાતમાં 4 દિવસ પહેલાં એટલે કે 11 જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી. પરંતુ ગુજરાત પહોંચેલું ચોમાસું નબળું પડ્યું છે. આવી રીતે ચોમાસું સામાન્ય રીતે 26 જૂનની આસપાસ ઉત્તર ભારતમાં પહોંચવું જોઈએ. જોકે હવામાન વિભાગનું માનવું છે કે ચોમાસાના પવનોની ગતિ થોડી ધીમી પડી છે, તેથી તે ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં થોડું મોડું પહોંચશે. જોકે છેલ્લા ઘણા સમયથી ઉત્તરમાં ચોમાસું થોડું મોડું શરૂ થાય છે. જોકે ગયા વર્ષે હવામાન વિભાગે ઉત્તર દિશામાં ચોમાસું 3 થી 4 દિવસ મોડું પહોંચવાની આગાહી કરી હતી, પરંતુ તેમાં વધુ વિલંબ થયો હતો. ચાલો જાણીએ કે ચોમાસું કેમ મોડું આવે છે અને તેની શું અસર થાય છે. સૌપ્રથમ આપણે સમજીએ કે ચોમાસું શું છે. ચોમાસું એ મહાસાગરોમાંથી ફૂંકાતા તીવ્ર પવનની દિશામાં ફેરફાર છે. આનાથી માત્ર વરસાદ જ નથી થતો, પરંતુ તે વિવિધ વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ પણ બનાવે છે. હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રમાંથી ફૂંકાતા આ મજબૂત પવનો બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિત ભારતમાં ભારે વરસાદનું કારણ બને છે. ભારતમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂનથી 15 સપ્ટેમ્બર સુધી 45 દિવસ સક્રિય રહે છે. ઉનાળો અને શિયાળાના ચોમાસામાં વહેંચાયેલો આ મોસમી પવન ઠંડાથી ગરમ વિસ્તારો તરફ આગળ વધનારા મોસમી પવન દક્ષિણ એશિયાનું હવામાન બનાવે છે. ઉનાળુ ચોમાસું એ ભારે પવન સાથેનો વરસાદ છે જે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે થાય છે. જ્યારે ઠંડીનો અંત આવે છે ત્યારે દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગરમાંથી સૂકી ભેજવાળી હવા ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ વહેવા લાગે છે, જેના કારણે વાતાવરણ ભેજવાળું બને છે અને હળવાથી ભારે વરસાદ પડે છે. તો શું દુષ્કાળ માટે પણ ચોમાસું જવાબદાર છે? હિન્દ અને અરબી મહાસાગરમાંથી ફૂંકાતા પવનો હિમાલયમાંથી પસાર થાય છે અને ભારતના દક્ષિણ પશ્ચિમમાં અથડાયા છે અને વરસાદનું કારણ બને છે. જ્યારે શિયાળુ ચોમાસું ઓક્ટોબરથી એપ્રિલ સુધી ચાલે છે. ઉત્તર પૂર્વીય ચોમાસાને શિયાળુ ચોમાસું કહેવામાં આવે છે. આમાં પવન મેદાનોમાંથી સમુદ્ર તરફ ફૂંકાય છે. તેઓ બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રને પાર કરીને આવે છે. દક્ષિણ પૂર્વ એશિયામાં શિયાળુ ચોમાસું નબળું રહે છે. વાસ્તવમાં આ પવનો હિમાલય સાથે અથડાયા પછી રોકાઈ જાય છે અને તેનું ભેજ પણ ઓછું થઈ જાય છે. આ કારણે ભારતમાં આ સમયગાળા દરમિયાન હવામાન ગરમ રહે છે. આ ચોમાસાને કારણે કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ પણ પડે છે. સવાલ હજુ પણ એ છે કે ચોમાસાના આગમનમાં વિલંબ કેમ? ચોમાસાના આગમન પહેલાં તેની વૃદ્ધિના કેટલાક સંકેતો ભારતીય મુખ્ય ભૂમિ પર 15 દિવસ અગાઉથી દેખાય છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આવે છે ત્યારે ભારતીય પ્રદેશમાં હવાની ગતિ, સંવહન અને તાપમાનની પેટર્ન બદલાવા લાગે છે. ચોમાસામાં વિલંબ થવાનું મુખ્ય કારણ ભારતીય ઉપખંડમાં મધ્ય અક્ષાંશ પશ્ચિમ તરીકે ઓળખાતા પવનોના મોટા જૂથની સતત હાજરી છે, જેનો એક નાનો ભાગ પશ્ચિમી વિક્ષેપ છે. સામાન્ય રીતે પશ્ચિમી વિક્ષેપ પશ્ચિમ હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરે છે. ફેબ્રુઆરી 2023માં વિક્રમી ગરમી બાદ મે મહિનાની શરૂઆત સુધી વાતાવરણ ઠંડુ રહ્યું હતું. કમોસમી વરસાદને કારણે ઠંડીના સમયગાળામાં વધારો પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વિલંબ કરે છે. નબળા અલ નીનો પણ વિલંબનું કારણ બને છે. જ્યારે પશ્ચિમી પવનો લાંબા સમય સુધી ભારતીય પ્રદેશમાં રહે છે ત્યારે તેમને દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો દ્વારા કાપવા પડે છે, જેને સમય લાગે છે. તેના કારણે ચોમાસું મોડું થાય છે. આ સિવાય વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ નબળી પડે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું મોડું થાય છે. જોકે આ વર્ષે પણ અલ નીનોની સ્થિતિ નબળી પડી છે. અલ નીનો એ વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરનું અસામાન્ય ઉષ્ણતામાન છે અને આફ્રિકા જેવા ઉષ્ણકટિબંધીય પ્રદેશો, ભારત જેવા ઉષ્ણકટિબંધીય પ્રદેશો તેમજ ઉત્તર અમેરિકા જેવા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં આબોહવાની પરિસ્થિતિઓને અસર કરતી વૈશ્વિક હવાની પેટર્ન વિક્ષેપિત કરે છે. ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા સાથે તેનું મજબૂત સંબંધ છે. ચોમાસામાં વિલંબના ગેરફાયદા શું છે? કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. તેથી ચોમાસું કૃષિ અને અર્થતંત્ર બંનેને સમાન રીતે અસર કરે છે. ભારતીય અર્થતંત્ર ચોમાસાની આસપાસ ફરે છે એમ કહેવું ખોટું નહીં હોય. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે નબળા ચોમાસાની દેશના વિકાસ અને અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડે છે. નબળું ચોમાસું ઝડપથી આગળ વધતા
કન્ઝ્યુમર ગુડ્સની માંગને નબળી પાડે છે. તે આવશ્યક ખાદ્ય ચીજોની આયાતને પણ પ્રોત્સાહન આપે છે. તે જ સમયે તે સરકારની કૃષિ લોન માફી જેવા પગલાં લેવા દબાણ કરે છે. તેનાથી સરકાર પર નાણાકીય દબાણ વધે છે. આ વખતે ઉત્તર ભારતમાં ભારે ગરમી છે. ચોમાસાની સાથે આવતા સતત વરસાદ જ તેનાથી રાહત આપી શકે છે. તેથી આ વખતે ચોમાસાની રાહ પણ લાંબી છે, પરંતુ ભારતીય હવામાન વિભાગનું માનવું છે કે તે 3-4 દિવસ મોડું થશે. એટલે કે જુલાઈના પહેલા સપ્તાહમાં ચોમાસું ઉત્તર ભારતમાં પહોંચશે. તેનાથી વધુ વીજળીનો વપરાશ થશે. જોકે વધુ પડતી ગરમી પણ વીજ સંકટમાં વધારો કરે છે. આ વખતે દેશના ઘણા વિસ્તારોમાં વીજળીની અછત છે. જો કે આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ અને થંડરસ્ટ્રોમની આગાહી છે. તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ છે, જેની માત્રા ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે. દેશમાં ચોમાસાનું આગમન તો થયું, પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું, પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છૂટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજુ નથી પડ્યું. આમ તો આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે, પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી, જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.